સો હેલો ગાઈસ, આજે તો આપણે ભાઈ સાથે કરાવી નાખી આપણે ગાડીની સર્વિસ. તો સોરી કહી દઈશ, આપણો વ્લોગ આજ કેટલા દિવસો છે નહોતો આવ્યો, કારણ કે આપણે થોડોક જે વિડીયો એડિટિંગ કરતા હતા એમાં થોડોક વાંધો હતો ને પછી કહી દઈશ આપણો વ્લોગ આજ ફાઇનલી લઈને આપણે સવારે ઉઠી ગયા અને સ્કૂલનો ડ્રેસ પહેરીને થઈ ગયા તેને આપણે કહી દઈશ વાળનો તો હેરસ્ટાઈલ આખી બદલી ગઈ હતી. પછી આપણે જૂનાગઢના રસ્તા ઉપર સોરી ખાડાગઢના રસ્તા ઉપર આપણે પછી પહોંચી ગયા સ્કૂલ. અને પછી કહી દઈશ આપણે બપોર આપણે આલ્ફાના જૂના દોસ્તરો ભેગા થઈ ગયા હતા, તો આની સાથે આપણે બેહી ગયા. लेकिन एक सेकंड પણ કહી આનું મોઢું તો જોતું. પછી આપણી પાસે પૈસા નતો, માહિરભાઈ કીધું ચલો હું સમોસા ખવડાવી દઉં, તો આપણે પછી ખાઈ લીધા સમોસા. સમય નબળો હોય બાજુમાં ઉભા રહે ને એ જ ભાઈબંધ, બાકી જમાવટ પડે તેથી થારા હારા સેલ્યુટ મારે યાર. પછી આપણે લેવા આવી ગયા લાડવા, પણ આ ભાઈ સાથે આપણે કરી નાખી મસ્તી. 5 hours later. અને પછી કદી આપણે ઉઠી ગયા ને ઉઠીને આપણને લાગી હતી ભૂખ ને પછી આપણે આ ગાડી સર્વિસ કરાવવાની છે, પણ આ ગાડી લઈને પછી નીકળી ગયા. આપણે સર્વિસ કરાવી નાખીશું એક બે દિવસમાં. પછી આપણે જે પાર્ટીએ ફૂલ ફેમસ હતા ઘૂઘરા, ત્યાં આપણે આવી ગયા. પછી આપણે ખાઈ લીધા ઘૂઘરા ખાઈને આપણે આવી ગયા શુભમભાઈને ત્યાં વડાપાઉં ખાવાને. ગઈ એ વડાપાઉં બટર નાખીને એકદમ મસ્ત બનાવીને આપણા મોઢામાં આવી ગયું. તો ગઈ પાણી અને ફટાફટ આપણે વડાપાઉંની ડીશ ઝાપટી લીધી ને ઝાપટીને પછી આપણે રસ્તામાં જતા હતા તો ત્યાં આપણે ભૌતિક મળી ગયા. એ આપણે ગાડીની સર્વિસ કરાવતા હતા, આપણે સાથેની સાથે બેસી ગયા ને પછી આ દિશારથભાઈ નીકળી ગયા ટ્યુશન માટે. ને પછી આપણે આવી ગયા ઘરે આવી ગયા ને ગઈ તો પછી રાતને પડી ગઈ છે ને તો હું ઉદયભાઈ નીકળી ગયા બાટલો ભરાવ. લેકિન ગઈ બદનુ મસ્તી કરે ઘર ના હાલે. પછી ગઈ તમને આ બ્લોગ કેવો લાગ્યો તો કરી નાખો ફોલો અને સબસ્ક્રાઈબ.